પૂરો પાડે અમે થાકી ગયો તો એ મગનજી અલા ઓય યાર ચાલતો બોલે જો હંતે બેઠો અલા શું છે તમારે એટલે હે મગનજી અલા ભારો ભારો તમે બે હું પૂરો નાખીને આવું હા બેઠો બેઠો જલ્દી આવો કેવાય મારા છે મને તો એવું લાગતું યાર આસેટા જ છે મારા વળી ગયો એડો આ બાજુ એ મગનજી જલ્દી એડો કે લે શું આવ્યો ભલા મોણા આવો રમ રમ લા ગોમના છે શું રમ રમ બરાબર હું પાણી લઈને આવું ચા મેકો લા માં પાણી નહીં જોઉં તો તમે બેહો કે આ લે આવું પાણી કેવો બોના ગાડી મારો છે આડો આ બાજુ એ મગનજી ના ના આ ચા પીવા નહીં રહેવું આ લે પૂરી હવે પાણી પીને તમને વાત કહું ઓમ શાંતિ ને તમાર શાંતિ છે તમે 1000 રૂપિયા જણ હાલો 1000 રૂપિયા તો નહીં માં પાસે શું 1000 રૂપિયા નહીં નહીં આ ખંજી આ ભર બે લાવી દીધા આ જો આ બે ભર પડ્યા નહીં યાર માર પાસે ન કર તમને આ દૂધ દઈશ એટલે શું ભર લાવી દીધા તમને તો શું અઠવાડિયાનો વાયદો આલે આમાં તો તમે ભર લાવી શું પૈસા નહીં ભલા મોણા આ બે ભર લઈ દીધા માટે હા સાન નાખવા નથી ને એટલે સાન નથી અમાર એટલે શું ભર લાવી દે ત્યાં પૈસા જોતા તને તો રોતા હતા પજે પાતા હતા હાથ જોતા હતા ને હવે પૈસા નહીં એ ખંજી આ જુનું હાલે હાલ માર પાસે નહીં હું પૂરા વેખું અને પછી તમને આલુ પૈસા ભાઈ એટલે શું પૂરા મન ચોક ટાઈમ આલો ખંજી એટલે શું તમને તો અઠવાડિયાનો ટાઈમ આલે હવે તમે બે ભર ભર લાયા આ ખંજી તમારા પગે પડું કહું તો એટલે હવે બીજું અઠવાડિયું આલે તમે તો ગમોથી જ જતા રહો એટલે ગમોથી હું નહીં જવાનો પૈસા આ પૂરા વેખું ને એટલે તમારા પૈસા વ્યાજ બધું પર નાખું એટલે શું ભલા મોણા નહીં જાના પૂરા તો મને ખબર તમે તમારા ભેંસે ખવરાન આ પરથી એક વાત યાદ આવી પૈસા હાલવા 1000 રૂપિયા કે વ્યાજના કે હું આ પૂરા ભરી જઉં હમણાં હાલ ટ્રેક્ટર મેલું આ આલી દો હમણાં જ આલી દો બસ કાલ કે કોણ દાડા આલી દો એટલે શું ભલા મોણા પૈસા આલી જઉં મને ટ્રેક્ટર મેલું ભારો ના કેમજી ટ્રેક્ટર ના મેં તો આજુ કેમ ખબર હે આ પૂરા માર ભેંસે ખવા લાયા માર ભેંસે કશું ખવા નહીં ખવરાય કરો ભેંસે પૂરા પણ કે હાલત લાય પૂરા હમણાં શું હાલ લાવે તમે ઘરમાં પૈસા લઈ ગયું મને 2 દાડાનો વાજો આલો બસ 2 દાડા હું પૈસા આલી દઉં અરે 2 દાડા તો વાયદો નહીં પણ તમને કાલનું કહું વાત ટાઈમે હું પૈસા લાવ્યો પૈસા તમે રોકવા તૈયાર રાખજો હારું હું રોકડા પૈસા તૈયાર રાખું કેટલા રાખવાના તૈયાર પૈસા 1000 રૂપિયા તમે અમે વ્યાજ આલો હારું 1000 રૂપિયા લાઈન રાખજો આ પૂરા થોડાક દેખી માર્યું નકર ચોખ્ખી બેસી મારની કાલ ટ્રેક્ટર લઈને આવ્યો હું તો ના ટ્રેક્ટર લઈને સાચું કહું તારા બાને હોય કે દળીબાજી ખબર નહીં પડતી અલે કેમ શું આવું કરો ગરીબની મજબૂરી તો સમજો કે થાક ધ્યાન આવે તો પૈસા મળી જાય એટલે બસ આ ખાલી લગીર વાજવું ઓમ એવે આ એમ કરો લસ્યું લગી બાજુ આ તો ઓછું વાજી ને હમણે વધારે વાજ્યું ને તો ડાયરેક્ટ 2000 રૂપિયા કઢાવો એ તું પેલી માં રંબા જા તું મગન નહીં બગાડ એ પતંગવાળી તું ચૂપચાપ બેહી જોવા તો ઘરે લે ભણવા મેલો ગરીબ યાલા જઈને આવ્યો ભણવા સરકારી નિયમમાં ભણાવ તાણી લે આ વખત ના હોય તો તને શું પૈસા લ્યો હો એ પણ સમજી હવે શું નાના મારો તમે પૈસા કાલ મળી જાય અમાર વખત નહીં એટલે અમે ગરીબ છે એટલે અમે ભણાવે સરકારી એ તો ભણાવો તાણી હવે પૈસા મુકા લાઈન લઈ જાય આ ટાઈમે તરત આવું પૈસા તૈયાર રાખજો સારું હવે આ ખેમજીના પૈસા બાકી છે વ્યાજ ભરવાનું છે અને હવે ચીજ ના હાલ્યો આ પૂરા દેખવા પડશે મારે થોડા હા રમજીએ હેડો ઘરે ના ના ઓ શું કરો હાલ તો મજામાં આ મજામાં હોય તને જો તો મગનજી ઘરે હું શું કહેતો તો અને પેલા શેડના પૈસા બાકી હતા એના પૈસા આલો ને હાલ જરૂર પડી હા પમદાર સીડી જઈ રહ્યું હા તે શું હતું પૈસા જોતા હતા છોકરા લુકડા તૂટી જાય તો લુગડા નહીં લેવા જ આવું છે એના પૈસાની વાળી સાઈડમાં રહી હા તમે પેલા 5000 રૂપિયા લઈ જાય 5 દાડા પહેલા ઈ લાવો એ તો હાલ છે પણ હાલમાં જરૂર પડી છે તો અમે તાણી તમારે કેટલા થાય 750
750 રૂપિયા આવશે તાણી. પણ મારે હાલ જરૂર પડી છે, તાત્કાલિક જરૂર છે. તો હવે મારું ઓછી જરૂર છે તાત્કાલિક. તમે લાવો કે 5000 રૂપિયા? હા, શું મસ્તી કરવા લાવો પૈસા. હું તો ભાઈ તમને હાલ દઉં 5000 તો. એટલે આ પાણી તમે પહેલાં 5000 રૂપિયા લાવો, પછી હું તમારે 700 રૂપિયા બાદ કરીને હાલ દેવું. ના પણ મારે હાલ તાત્કાલિક જરૂર પડશે. શું તાત્કાલિક જરૂર પડી? લાજો છો મજાક ના શું મજાક પણ તમારે કરવાય શું 700 રૂપિયા? છોકરા લુકડા લાવો ખરા. તો પણ હું તમે કીધું ખરા 5000 રૂપિયા મારા લાવી દો. એ કેમજી દોઢું ના બોલો તમે. એટલે શું દોઢ ના બોલો? અને બરો મને એક વાત કહો, આ તમારી જોડે પૈસા નહીં? ના નહીં પૈસા? ના. આ તો ટ્રેક્ટરમાં ડીઝલ ચોથી આવે છે, આ તમે ઘરે ખા શીખો, અટાણું ચોથી આવે બધું. તે તો વાત કરો આ શેડ એના પૈસા આવે એનું ડીઝલ ને બધું કરે દે. આ તો છોકરા લુગડા એમાંથી આવી રહી. આપણને અહીં પૈસા ડીઝલમાં જતા રહી તોય વધતા જ નહીં મારે. તો ઘરમાં ખાંડ નથી, થોડીક દાળ લાવી દો. એટલે હવે તમે થોડા પૈસા તમારે આવી જાય એટલે હવે તમે આટલો બધો ખમણ ના કરો એટલે પૈસા હાલ તો લાવો, હાલમાં જરૂર પડી બહુ. તો મારે જરૂર છે, લાવો કે તમે 5000 રૂપિયા. તો લે શું આમ કરો લે. લા કશું નહીં તો તમે શું કરો, લાવો કે 5000 રૂપિયા મારે જોઈ. પણ નહીં યાર મારા જો એટલે તમે પૈસા નહીં દેવા. ના હાર તો તમારે 5000 તો જતા રહેવાના હોય, ગામમાં રહેવાના આવી તો બહાર ના આવો અમે તમારે ભાઈ જ છે કમી તો અમે તમારા 750 રૂપિયા છે જતા રહ્યા, અમે તમારા ભાઈ જ છે ને ગામના જ છો અમે. એટલે નહીં આવે ને તમારે. હું પૈસા આલું હા પણ તમે ગરીબ જ છો ને, હવે હું તમને પૈસા આલું. ના એમ તો નહીં જોતા વાત કરો ખેમજી, એમ તો અમારી કઈ ઇજ્જત છે વાત કરવાથી ગોમો. ગામમાં ધૂળ ઇજ્જત છે તમારી. સારું જો હવે એ તો પછી જોઈ જાય બધું. ધૂળ જાય તો પૈસા લે અને હમે ચોય નહીં ઘરે જવું કોમ કરે. લે હોય તો ખેમજી જોડે પૈસા માગવા જત પણ ના લે. હા શેડ ના કેમ ના લે એટલે પૈસા? ના લે દોઢું બોલાવાડી. કેમ દોઢું એટલે? એટલે આગળ જો હું ને 5 દાડા પહેલાં 5000 રૂપિયા એમ પાસે લીધા હતા ને તો હું શેડના એમ પાસે 750 રૂપિયા માગું છું. તો કે તમે પહેલાં મને એના 5000 આલો ને પછી હું આલું. મારે હાલ તાત્કાલિક જરૂર પડી છે. ના લે નહીં હાલે સમજીએ ને, હમણાં થોડા પૈસા થઈ જાય ને એટલે બહુ ઘમંડી થઈ જાય. બહુ ઘમંડી થઈ જાય, સાચી વાત છે. આ તો મને દોઢું બોલે પણ હું ને મોટું બોલાતો જ નહીં, એને કેમ ઘરે જ નહીં ગયો હમણાં તો. મારે હવે નહીં બોલાવું એનું મોટું. તે પૈસા ના લે ને હમણાં. ના ના તે પેલા પૈસા નહીં જોતા તમે અમારા શેરના અમારે જો માગું રહ્યા. એ તો તમે આવજો તમારે જાણાવવા, તમારે તો પૈસા તો નાહી જાય તમારા. એટલે હાલ જોવી તમારે? હાલ તો જોવી જ છે, કરિયાણું લાવવું છે અને પેલું આવ્યું ચોખા લુકડો લાવવાનું. તમે એવું કરો, હળો મારા હંગાત હું તમને પેલા 1100 રૂપિયા તમારા હાલ દઉં અને હું ફેમિલી જોડે દઉં ને એને સમજાવું. એ સમજી જ ને કોઈ ને હું તમને 1100. તમને એક વાતની ખબર હે? કેવું? કે આવું નહીં પણ હવે કહું કેમ ખબર હે? આ પેલા ખેમજી નહીં ખેમજી એ નહીં હારા યાર. કેમ વળી શું થયું? એટલે એને દાળ ઉગે અને ઈ પૈસા માંગવા આવી જોઈએ વ્યાજના. પેલા 15000 રૂપિયા લે એને મારે જોતા રહ્યા કોમ હતું ને એટલે એને 15000 રૂપિયા લઈને એટલે માગે અને વ્યાજ નહીં પાવું. એટલે એ ખેમજી ને એવા સીધો એ ખેમવું રે નકમું હે. એટલે પણ હું તો એટલો અમીર નહીં ને કે ઈ પૈસા ને મોઢા પર છોડું અને એને હું એ નોકર રાખું એ પગે ને છે એમણે ખાહડા સટાડું અમુક કરો ઈરું નાખી દીધી ખાખરા જ વેખવા. હવે ખાખરા જ વેચશે ઈરું સમય એવો આવશે તો ખાખરા જ વેખવાનો ઈરો. એટલે મેલી એને આવ્યા ને મેલીજી એ હારા બચારા ખેમજી એટલે ઈરો ખાખરા ને એટલું કમાણું ને કેમ ફાયદો કોઈ નહીં. આમ તો લે બેસ ખેમજી તમે હારા નહીં કરે વ્યાજ વ્યાજ નહીં પાવ ખેમજી. ચારની વાત નહીં તો શું ખોટું કરતો એટલે મારી એટલે કે ખેમજી હું શું ખોદણી કરી તમારી? લે મને કોઈ ખબર હોય ને એવું તો કીક છે ને તું. એટલે કે ખેમજી આ ઠાર છોડીને તમે ભારી પડી જાય હો. શું ભારી પડી જાય? જગ્યા મારી ઘર મારું હોય કે બેઠા હો. તો તારો બા મિલવા આવ્યો હોય કે? તારો બા મિલવા આવ્યો તો બે રહ્યો ચૂપચાપ. એટલે કે ખેમજી વૈકન જગ્યા તમે નહીં મિલી હો.
તો પેલું તે દાડા દુષ્ટિયાળી ભૂલી ગયા તે દાડા તો રોતા હતા. મુનારો લે તમારો બાર હોય હજી બોલ એટલે કે ખામજી આરીફાનું તમે બારું પડી જાય એક સમયમાં રહેવો હશે તો તમે ને વકમાં પગે નાખી એ ખાખરા કરતા છો નેકળો ને હમણાં બીજી બેટાડી પડશે. ખાખરા વાળું લ્યા અરે મારની કઈ મેર્યો આ મગનજી તમે હા તમે શું મારી ખોદણ કરવા? કશું નહીં હું કામ કરે કે ખામજી બચારા હારા વાજલી આ તમે ખોદણી ના કરો એવું બને જ ના. આપણે ખુદ નહીં ના કરો કેમજી તમારી છે યા હવે દારૂડિયા વાદે ખોદણી કર્યા વગર ઘરે જઈને કોકના પૈસા આલ દો તો કોક ઘરે આમ પૈસા હારી સુખી રહે. જતા રહો હેડો ઘરે તમે ઉપડો હેડો. ખોદણી કરવા આવી હતી મારા ઓછા ખોદણીઓ કરે આવડી કનો ફોન ફોન નહીં લે અંદર જા વાખ્યા બધે. હલો એટલે પણ તમારા પૈસા મળી જાય લે પણ હું એવું નહીં રાખતો. મને ખબર જ તમે પૈસા હાલવા નહીં. હું આટલો મોટો ધંધો કરું ગામમાં હું અમીર પડી રાખું પણ હાલમાં હું જ ગરીબ ઉભાવ આખા ગામમાં. અને ચેટલે આવો તમે આવી ગયા ચોકડા હે તારી મારું શું જલ્દી મારે હંતાવું પડશે ને કે અરે આવી ગયો આખા ગામમાં ગોદરા ઉધી આવી ગયો ઉડવા દો. ઉઠતો તો તમે ગાડી લા ચોય ના તો ઉડતા તો હળકાઈ કૂતરી છે અમારા ગામમાં. તમે કેમ આવ્યા હોય? એટલે એમ નહીં અડકાઈ કૂતરું હમણાં ચેતન ચેવે પડ્યો હમણાં તો હતું હમણાં તો સિંહ નતો આવતો હમણાં તો એ સિંહની વાદરો હતો ઉપર. તારો બહુ અધરે પૈસા ના પછી તો પૈસા ના એટલે ગમ છોડીને જતું રહી. લા ચો ઘણા પૈસા એ તમારે ખાલી શું ઘણા કેટલા ખબર હે 17 લાખ 17 લાખ લા ચો વધારે પૈસા યાદ તો ખાલી હમણાં તારા ભાઈ ચમ ચમ કમાયા ખાતી કો ચગનાઈ વાળી 17 લાખ રૂપિયા સી ઓછા કહેવાય રે તમે તો કેટલા અમીરો. હાલ હું તમારા ઘરે આવું અને આ દોરો બોરો તો લઈ રહ્યું હું સેલે આર્યું લ્યા પણ દોરો પહેરી કરશું લ્યા ત્યાં નહીં હાર લાગતો તમારા ગળા ફોન આ લાગતો એક વાત તો આ દોરો જ નથી નથી ઓર નથી લઈ ગયો તાર ઘરે જમીન લઈ રહ્યો લ્યા પણ નહીં જમી વધાર ફોન આરી વધારે જેટલી હોય એટલી બધી જમીન લઈ આવી છે 1.5 વીઘે જમી હે ગોડી ગોડી કાકડી લઈ રહ્યા લ્યા પણ શ્યામલાલજી બે જલ્દી જાય ના ના તો અને આ ભાઈ કે મહેનત મજૂરી નું હોય બધું. તું તમે મહેનત મજૂરી કરી તમે પહેલા તો ફોન લાવ લા ફોનમાં શું હવે કેટલા ગમે એક બે એટલા મહિનો નેટ ચાલે ના ચાલે લઈ જાઓ તમે તાર બધું લઈ જાઓ એનું એ મગનજી ખાખરાઈ ના રાખતા આ ખરી ને આ બધું લઈ જાઓ હબડા મેમર ક્યાં ગમના હું તો તમારા બાજુ લા દોરો નાખી એવું? દે. બાજુના ગામના હોય ને તો એને હવે ખાખરા વેચવા તમારા ગામમાં આવશે એવું કરજો એ મેરિયા બંધ થા નકા હમણાં વાન હારે જતા રહે તો તારી શું હાલત થાય ત્યાં છે? થાપો છોડી ગયો અત્યારે હજી બીજી પડશે હવે બોલે તો વધારે તારી ખોટડી તો થાય કે ચૂપચાપ બોલે કેમ કરો તમે જમીને કાકા લેતો અંદરથી તો આ પણ મેં કાઢ્યો નહીં. કેટલા પૈસા લેવાના 17 લાખ રૂપિયા લેવાના ચાલ લાખ શું થયું શું થયું 17 લાખ 17 લાખ રૂપિયા ચાલી દીધા તું લેવાની જોડે લા 17 લાખ રૂપિયા એ કોઈ મોટી રકમ ના કહેવાય. લઈ તો આવતા રહેવા તાર તો પૈસા બનતા હતા નહીં તો પૈસા દી તો આરામાં પૈસા લે એરા હું એમ પાછા આલ દઉં 17 લાખ રૂપિયા ખાલી બાકી ઘરને બારે અમલ કર્યું તું એમ ને તો આ મહેમાન? મજૂરીનું એ અમલ કર્યું ઘર એમાંથી કરીએ એ મહેમાન માર વાત ઓપડો તું. ઓન જમી 10 વીઘા બારે છે હો ના બરબમ એટલે કે આ તો બે છોડી તારું મન રાખીને હવે આખા ગામમાં વાત ના ફેરવાનું તો મારું નામ મેરું નહીં આ આગેવાનને બધાને કાઢું તારી બેઇજ્જતી કરું હોય કે
ગમમાં ઊંધું જોઈ આવવાના. બંધા તમે લાવજો પેલા કાગળિયા લેતા આવજો તમે. અમદાજ હા ના કાઢે એ આ તો નતો એમ ખાખરા વ્યક્તો કરી નાખવો જમીન કાગળિયા લેતા આવો તમે જો. પણ જમી એ હમણાં જ છે. હા અને તાર તો 10 વીઘા જમીન હતી ને ભાઈ હા બસ કેવાનું 10 વીઘા જમીન લઈ લો તમે એલા કોઈ દે ગજમી નહીં, એક વીઘોય નહીં, ગોઠામાં પાસેથી પૈસા લઈને આવતા રહ્યા ભીખ માંગતા. આજે આપણા પાસે પૈસા માંગી રોજ આના જેટલા પૈસા સળંગ બેઠા ઈ. બરોબર છે ઓન તો આઉટ થાય ને સાચી વાત. ઓન તો આજે છે ને ઈ સારું છે જો તમે તમે ભમતી જાઓ છો પેલા આગેવાને હાથ આવજો સારું એટલું હું હતા એટલે આ પાણી વાંધો નહીં. એ અમુક ખાખરા વ્યક્તો થાય ને તો સારું પૈસા ભગવાન કરી ખાખરા વ્યક્તો કરજો આવો આગળ બોલાવતા આવું. પૈસા લાવો ને કાચું વાળો પડશે મારે. થોડો એ મેરીજી થોડો વાત કહું. હા તમે આગળને બોલાવતા હો કે કોક ગમો ઇજ્જત આગેવાન આવશે તો હું 2 છોડીને એની 20 છોડશી આની એટલે આપણા ગમની ઇજ્જત જાય એના કરતી હાથતા હો જો. તું ઘાટી કાળ મુઢા મરકી ચોક જઈ પૈસા લાવો બે એવો મોસોય નહીં અને હું આ છોડ લેતા કરું હું જાતી હો હું આગળ હાદી ના આવું કો તો રાખું એ તો યો હાથમાં. તમે ગમે ને હાદો, આગળ ને હાદો કે ગમે મોટા મિનિસ્ટર ને હાદો, એ તો પણ મારા પૈસા લાવો. આગેવાને ઈ તો એવા જ છે અવન છોડશી સોળાની ભાર તો પૈસા જોયા. છોડો બી છોડો બી એ પૈસા મેરીજી લાવો, બસ. એકદમ પૈસા તો હાલ દે. પણ કેટલા દાડા થયા લઈને ઉડી દઈ. એ આગેવાન ઓમા મુર્ગો પસંદ હોવા જારમાં આવ્યો છે આ બગડી જલ્દી આવજો આગળ. આ એમાં બનાવ્યો કોણ છે અમે આમ એમ જ પૈસા એમાં છે? કોની ભાઈ કોની ભાઈ ચા પાણી નહીં કરું મારે, પણ પેલા તમે બાજુ મારે પૈસા આપી દી. કેટલા પૈસા? 17 લાખ રૂપિયા 17 લાખ રૂપિયા માગું, લઈને આવતા રહ્યા અમારા ગામમાંથી. એટલે મેરીજી તમે 17 લાખ રૂપિયા લઈને આવતા રહ્યો ના મેં અલે આગેવાન મુંડો એટલો ખાડ મોટો ખેમરો છે એટલે છેલ્લા 17 લાખ રૂપિયા એ તો કશી ને 17 લાખ રૂપિયા ચો મોટી રકમ છે. કોની છે માગું? ચો મોટી રકમ. કોની છે માગું? ઓમે હજી તું કિસી તો મોટી રકમ છે એ મેરજી વાતે કોલરથી નથી પકડો એમ તો કોઈ તમારો ગુનો નહીં કર્યો હોય એમ પાસેથી પૈસા લીધા છે. એટલે 17 લાખમાં તમારો આ ઘર નથી. હા વેચાઈ જાય ઘર. એ તો ઘર તો હું વ્યાજમાં પેલા પૈસાથી કરી છે. નહીં દીધી. પણ એ મેરુજી પૈસા મારા આગેવાન ઘરે નહોતા હા રવિ. આગેવાન હા એટલે તમે અચાનક પૈસા માંગી લઈ ગયા યાર તમારી ચાંદા લઈ જાય કેટલા? ખાખી. એક વાર ઉપર છે કોણ? ડબલ વ્યાજ કરો એટલે એક વાર સુધી તમે આ વ્યાજ ગણે તો ચો 20 લાખ થી ઉપર પહોંચ્યું છે. ગામમાં ના, જ્યાં ના, પૈસા ડબલ થઈ ખાતા એ બરોબર મેરુજી, જી. બંધ થો. તેમ નહીં તમે આ ગામમાં પૈસા ખાતા એનું શું પૈસા તો આ દોરો તમને શું લાગ્યા છે અસલી છે નથી હે. દોરો નથી હે. મમ્મા મને કે અસલી આમ તો અસલી જ લાગે દોરો તો હું બગસરા નહીં આવ. આ એ ના રાખતા લઈ દો નગર જમીનના કાગળ લઈ દો જોડે હોય એ લઈ દો જમીને આવે લેતો. કઈ તમે- એમની એમ જમીને કાગળ જ નહીં હાલ. એમ ક્યાં કરે? આપણે શું કહેતા કે 10 વીઘા તો જમીન બાન જમી છે કાગળ જ નામે નહીં જમીન કી તારી 12 10 11 12 કરતા તમે એ તો ખાલી ગમો લાગે કે હું અમી એટલે આ તમે આ બધું કરતા હતા એમાં તમે શું મજા આવતી હતી ગામમાં તો હું સૌથી મોટો અમીર નતો. આગળ. એને ખોપ એટલે એમ કરતા છે. અરે ને હું પૂરા ઊભા કરતો ને તે પૈસા માંગવા આયા તમારા પાસે વ્યાજના ખરી 15,000 રૂપિયા આલ્યા ને તે રોજ ઉડે આવી એટલે તમે આ ગામમાં આટલા દાડાથી બધાને હેરાન કર્યા કોઈને ઉછીના પૈસા ના હાલો પૈસા હાલો એટલે બધા તરત માગવા જતા રહો કોઈ હગું હાલવા હોય તો બિહાર ના કોઈ હવે બોલો ના તો એ બધું તમે કર્યું તો હવે તમારું કોણ પૈસા કોણ આગળ ભરવા છે તમારું અને આ મેરુજીન પાપોય સોરી ક્યાં હા, તે હવે બધું કશું કરશો તમે કોણ હગું થાય તમારું વગર કોઈ તમારું વગર પૈસા હાલવા આવશે ને કશું થાય ને ઘરનું લઈ જાય બધું લઈ જાય કોઈ વગર આડું પડવાનું નહીં આગેવાન આપણે તો હવે હેડો ખોકી દેતા આવું કે થાય આપણે જતા રહ્યા કે આપણે અમે ક્યાં હાલ કર્યું હોય નહીં હા આખો દાડો એક વર્ષથી ગામને હેરાન જ કર્યું છે એટલે શું થાય હવે તમારું કશું નહીં પૈસા આલ દે તમારે કોઈ હગું નહીં થાય એટલે પૈસા દે ને મારા પૈસા દોષી કરી. વડે મારી વાત સાંભળો દો કોઈના જોડે હાલ કશું છે ને ચીડા મોર કોઈને છોકરો બોકરો કશું છે ને એટલે પછી ખાવાનું નહીં એટલે તમે એવું કરો 1 મહિના સુધી તમે 1 મહિના ખાલી મુહૂર્ત આવો ખાલી એટલે હું 1 મહિના ગમે કરીને ઓય જેટલા થાય એટલા પૈસા કરાવે ને તમને પૈસા એટલા આલ દઉં અને વધી તમારે ને જે રીતે પૈસા લાવી રીતે લઈ રહી
તો તમે આ ગમના આગળ છો એટલે હું તમારે જવું માનું હું ને કાંઈક સાંભળવાનું તો હું મારીને તોડી નાખો દાદ તમે તાર પૈસા વધારે વસૂલ ના થાય ઘરે લઈ જાય નોકર કરાવજો પૈસા ના તો નોકર જેટલી કલાક મરે એટલી કલાક નોકરી વતરા વસે ઘાટ એટલે વણી આબરૂ ના રહી. આ ઈ તો મેરેજિંગ આપણે તો અહીં નહીં મામી તમને કહી દો અમે ગમો તો હમું જ નહીં. હજી કેમ ન કહું? હજી એક જ બાકી છે હો. જો શ્યામજી આ તો આ વાળી હું હાથ ઉપાડ ને ઉપાડે તો તમે વગર ઉભાઈ નહીં રહો શ્યામજી જો એવી રીસાડી હાલ તો તમે મને મહિના હું જેટલા પૈસા થાય કળમ ગણા 5 લાખ તો કરજો જ. ના થાય તો 2 લાખ જેવા કરજો અને મને આવી દેજો. આ તો હું જાઉં મહિના પછી પાછો આવવાનો. એના પછી પૈસા ના થાય તમે તાર હું તમને હાથે તમારા ઘરે મેકવા નોકર રાખજો તમે તાર નોકર તો રાખો પૈસા વસૂલી ખેમજી ખાલી ઘરે તો રાખ ખેમજી મારા પાસે પૈસા ના માંગો આવતા પસાડ્યો મજબૂરીનો ફાયદો ઉઠીને બેઠા ડોલી. હું તો મજબૂરીનો ફાયદો તો ઉઠાવ્યો અમે. એટલે હું બોલી ગયો એમ તો. એટલે મેરુજી ઓમ આવજો હેડજો એટલે કેમ જે આ તમારે કરવું શું હોય? હું ગમે કંઈ તમારે પૈસા જેટલા થાય એટલા તમારે જો કરો રહે તમારે પછી તમારે જે નોકરી કરો એ પણ પૈસા જોવી મારે મહિના સાથે જેટલા થાય એટલા કરવા પડશે. બીજ તો મને હવે સબક મળી ગયો આગળ એટલે હું મારું ઘર વેચીને પૈસા તો લાવી દઉં. ના ઘર નહીં એકું નોકરી કરો મજૂરી કરો જે કરો કરો પણ પૈસા ભેગા કરો અમે મજૂરી નહીં કરતા શી ખબર તો વાંઈ કહી દો મારી મજાક ના ઉડાવી હવે. મજાક તો આખું ગોમ ઉડાડશે તમને કહી દઉં આખા ગામમાં વાત પહોંચી જાય છે એ તો કઈ દે. આખા ગામને હેરાન કર્યા છે નહીં એક વર્ષથી હેરાન કર્યા છે એક કિડની વેચી મારો. આમ તો કીધું દયા ખાવી પણ શું દયા ખાવ એક વર્ષ સુધી હોય ને કશું હમું રાખ્યું હોય તો દયા ખાવ કે હા કોઈનું સારું નહીં કર્યું એક વર્ષ સુધી તો આગેવાન એક વેકાણી નહીં નકા વેકા દો ધાલ તરત વાઈન શું આમ મરી ગયા શું મારશે તમે સાચી વાત એટલે જ નહીં એ આગેવાન હું કહું કે એક કિડની વેચી મારે. એ મગન તમે 15,000 રૂપિયા આલી જાજો 15,000 રહ્યા રઘુજી પાસે 5,000. 1 રૂપિયો આલા દેવા નહીં હું તમને 1 રૂપિયો આલે તમે તમારી વાત છે ભાઈ જુઓ એક ગામમાં જેટલા આવ્યા છે ને 1 રૂપિયો કોઈ આલવા આવશે નહીં વગર આવશે એને હું પાછા ગાડ્યું તમારે બધા ભેગ કરવાની છે સારું એટલે તમે જો શું કરું તમારે આગેવાન હવે શું હવે હું આવી રીતના કોઈ પાસેથી આ પૈસા નહીં લાવું ઓછીના કે પેલા વ્યાજવા. મજૂરી કરજો ને. હવે હું મજૂરી કરીને જે પૈસા ભેળા થાય એનું કરશે લે. એટલે હવે તમે આવું નહીં કરો ના કોઈ નહીં છેતરો ના હવે કોઈ નહીં છેતરું. તો એ વાતની તમારે લીલાલટ થઈ જાય અને કે આવું કરશો જ નહીં થાય એટલે હવે સોના મને કોક નોકરી ગોતો મહિનામાં જેટલા પૈસા થાય એટલા ભેગા કરો હાલ જ નોકરી ગોતવા આ મારું ચહેરા રાજ પગાર